તો જય દ્વારકાધીશ સર્વ મિત્રોને તો કેમ છો બધા મોજમાં? તો આજે છે રામધન છઠ અને આજે મેં કામ ઉપાડ્યું છે ટાટો સાફ કરવાનું. તો તમને લાગતું હશે હું રૂમમાં જ પડું, રૂમમાં નથી, હું તમને બતાવું એરિયા રૂમમાં. અને ટાંકો છે આ ચોમાસા સુધી અહીંયા સુધી ભરેલો હોય, ટોપ સુધી પાણીનો. અને અત્યારે પાણી સાફ કરીએ છીએ અને અહીંયા છે મોટરની પાઇપ. તો માં આપણું મોટર છે, 10 સેકન્ડ પાણી સાફ થાય છે. અને અહીંયા બે છે પાણી લસરવા માટે. અને અત્યારે આપણે ટાંકામાં છીએ અને અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ ટાંકો નળી પકડવા. મારી જ્યારે એવું થાય મારે જ કામ કરવા થાય એવું બધું. આ મંડળ તો વોટર ટાંકો સાફ થઈ જાય એટલે આપણે મામાને પણ જવાના છીએ. તો એ જોજો, મમ્માએ મારી આપણે શરત રાખી દીધી કે તું ટાંકો સાફમાં મદદ કરીશ તો જ મમ્માએ જાવ, બાકી નથી જાવ. એટલે મારે કરવું પડે, બાકી હું કરું. હું તો ગેમ રમું આખો દી, મજા કરવા કાંઈ ગેમ ન રમું, મજા ટ્યુશનમાં જઈએ. મારો ટાંકો ખૂબ મોટો છે. કેટલા લીટર છે? 10,000 લીટરનો. તો આ ટાંકો 10,000 લીટરનો છે, જોઈ શકો છો તમે. રૂમ જેવડો છે અને આખો અહીંયા બધી છલકાઈ જાય છે. પણ મારા મમ્મા હર વર્ષે સાફ કરે છે. અત્યારે મારી દીદી કામ કરતી હતી, અત્યારે હથેળી જેટલું પાણી છે. તો આ સજાઈ જાય અને આ ત્યાં જોઈ શકો છો, આના કારણે સાફ કરવો પડે છે. ધૂળ ને બધી આવી જાય છે અહીંયા ધીરે ધીરે, જોઈ શકો છો તમે. આ બધી ધૂળ છે, જો તમને બતાવું, તમને જીવાય જ લાગતી છે પણ આ ધૂળ છે. અને અહીંયા આપણે પાણી પીસીએ છીએ. બીજા બહુ તરસ લાગી એટલે મોટરને તરસ બહુ લાગી ગઈ એટલે પાણી પીવે છે બધું. મમ્માએ નાને બધી કામ ઉપાડ્યો. અમે આ ટાંકો એટલા માટે સાફ કરે છીએ કેમ કે 17 તારીખથી મેઘા નક્ષત્ર બેસે છે અને મેઘા નક્ષત્રનું પાણી ખૂબ જ પવિત્ર અને સારું હોય છે. તો જેને જેને ટાંકો હોય તે પણ જરૂરથી ખાલી કરી નાખજો. મેઘા નક્ષત્રનું ખૂબ જ સરસ હોય છે પાણી અને આપણે બીમાર પણ નથી થતા અને 1 વર્ષ સુધી બગડતું પણ નથી. આપણો ભાઈ ઉપર આવે છે. તો હવે આપણી ડ્યુટી પૂરી થઈને દીદીની ડ્યુટી ચાલુ થાય છે. હવે દીદી નીચે જાય છે. બાય દીદી, બાય. કાલા પાણીની જેલ. આપણો ટાસ્ક પૂરો થઈ ગયો. હવે આપણે મામાને જવાનું ફાઇનલ થઈ ગયું છે. તો હવે આપણે રેડી થઈ જાય પછી હું તમને મળું. તો હવે આપણે રેડી થઈ ગયા છીએ અને એકેડેમી જઈ આવ્યા છીએ અને તે 8 વાગી ગયા છે. તો આપણે જાય છીએ મામાના ઘરે. તો હાલો મારા ભેગા, મજા હોય. તે થેલા ભરાય છે. ચાર્જર મેં નો અમારો બ્લોગ ની ઉતરે બાકી. તો જાય છીએ આપણે, તારા મારીએ છીએ. હાય ઘર, મને તારી બહુ મિસ કરશું તને મારું ગર્લ. આમ જોઈએ તો સારું છે, આમ જોઈએ તો મિસે છે. કેમ કે આ સારું છે તો મામાની જાય, મામાની જાય મોજે મોજ જ છે. અને આપણે ઘરે રહીએ તો એ દુઃખ છે અને ઘરને છોડી જવું પડે એ દુઃખ છે. પણ મને તો મજા આવે મામાના ઘરે જવાનું. તો આ છે અમારા ધ મોસ્કિટોરિયસ, શેરીના મોસ્કિટોરિયસ છે અમારા. આ છે આપણો ભાઈ ચપ્પલ ચોર, જોઈ શકો છો. એ ભાઈ મારા ચપ્પલનો ચોરી કરે પગમાંથી. અને વા જોરીઓ રખડે છે, કેમેરાથી બચવાની કોશિશ કરે પણ બટાતું પકડાઈ ગયો. આ સીટ ફાડનાર છે. અમારી પણ સીટ ફાડી નાખી, બતાવું તમને. અત્યારે રિપેર થઈ ગઈ છે, જોઈ શકો છો. ના અત્યારે મારા ઉપર હુમલા કરવાના મૂડમાં છે પણ મારા ઉપર હુમલો નહીં કરી શકતું દોસ્તાર, બાકી તો યુટ્યુબમાં આવીશ. આપણે નીકળીએ. તો હવે આપણે નીકળી ગયા છીએ. તો પવન વધારે છે એટલે અવાજ નહીં આવતો હોય તમને થોડો થોડો, તો થોડું એડજસ્ટ કરી લેજો. હવે આપણે સોસાયટીને આપણા એપલવુડ બંગલોઝની બહાર આવી ગયા છીએ. તો અત્યારે આપણે મેઇન રોડ પર આવી ગયા છીએ. તો હવે આપણે જાય મામાની. તો હવે હું મળું તમને સીધા હાઈવે ઉપર. તો હવે આપણે આવી ગયા છીએ મામાના ઘરે. તો રસ્તા અંધારું હતું એટલે કઈ દેખાતું નતું એટલે મેં નવું ઉતાર્યો બ્લોગ. તો અત્યારે તો મોજે મોજ છે હવે 3 દિવસ.
તો હવે હું તમને મામાના ઘરનું અને ગામડાનું રૂટીન કહીશ તમે 3 દિવસનું. તો તમે જોજો 3 બ્લોગ. અને બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અમે જમી લીધું છે અને બધે અત્યારે જમે છે. તો આપણે જમી લીધું છે તો હવે દિવસ પૂરો થઈ ગયો છે. તો આજના બ્લોગમાં એટલું જ હતું. તો કાલે મામાના ઘરે પાછા મળીએ. તો આ સિરીઝ આખી જોજો, સિરીઝ મામાના ઘર. તો આજના બ્લોગમાં એટલું જ હતું. તો કાલે પાછા મળીએ. તો બાય.